લાઇબ્રેરી કન્સોર્શિયા ફીચર એન્ડ એડવાન્ટેજ. પરિચય જોઈએ તો લાઇબ્રેરી કન્સોર્શિયા એક એવો સહયોગી સમૂહ છે જેમાં બે કે વધુ લાઇબ્રેરી મળીને ઈ રિસોર્સ, જર્નલ, ડેટાબેઝ, સોફ્ટવેર અને સર્વિસ એક સાથે ખરીદે છે અને ઉપયોગ કરે છે. જેનું કારણ છે એકલવ્ય લાઇબ્રેરીઓ માટે મોંઘા જર્નલ્સ અને ડેટાબેઝ સબસ્ક્રાઇબ કરવું શક્ય નથી. ઉદાહરણ તરીકે ઇન્ડેસ્ટ, એઆઈસીટી, યુજીસી ઇન્ફોનેટ, સીએસઆઈઆર કન્સોર્શિયા, આઈઆઈએમ કન્સોર્શિયમ તથા એરલિસ. લાઇબ્રેરી કન્સોર્શિયાના લક્ષણો જોઈએ તો કોઓપરેટિવ એપ્રોચ, જેમાં લાઇબ્રેરી વચ્ચે સહયોગ અને સહકાર વધે છે. કોસ્ટ શેરિંગ, તમામ લાઇબ્રેરી મળીને ખર્ચ વહેંચે છે. એક્સેસ ટુ ઈ રિસોર્સ, મોંઘા ઈ જર્નલ્સ, ડેટાબેઝ લાઇબ્રેરી એક સાથે મેળવી શકે છે. વાઇડર કવરેજમાં જોઈએ તો એક જ લાઇબ્રેરી મર્યાદિત એક્સેસ કરતા કન્સોર્શિયા દ્વારા વિશાળ રિસોર્સિસ ઉપલબ્ધ થાય છે. આઈસીટી બેઝ સિસ્ટમ, એટલે કે મુખ્યત્વે ડિજિટલ અને ઓનલાઈન સર્વિસ પર આધારિત છે. ફોર્મલ એગ્રીમેન્ટ, જેમાં લાઇબ્રેરી અને પબ્લિશર વચ્ચે કાનૂની કરાર થાય છે. રિસોર્સ શેરિંગ મોડેલ જોઈએ તો ઇન્ટરલાઇબ્રેરી લોન, ડીડીએસ જેવી સેવાઓ શક્ય બને છે. નેશનલ એન્ડ રિજનલ નેટવર્ક સાથે જોડાણ, જ્યાં ઇમ્પ્લિમેન્ટ ટેલનેટ જેવા નેટવર્ક્સ કન્સોર્શિયા સર્વિસને ટેકો આપે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન જોઈએ તો મેટાડેટા, લાઇસન્સિંગ ટર્મ્સ, એક્સેસ પોલિસીમાં એકરૂપતા આવે છે. ફ્લેક્સિબલ મેમ્બરશિપ, કે લાઇબ્રેરી પોતાની જરૂરિયાત મુજબ કન્સોર્શિયામાં જોડાઈ શકે છે. લાઇબ્રેરી કન્સોર્શિયાના ફાયદા જોઈએ તો આર્થિક ફાયદા, જેમાં લાઇબ્રેરીને કોસ્ટ ઇફેક્ટિવ એક્સેસ મળે છે. ગ્રુપ નેગોશિએશનથી પબ્લિશર સાથે ડિસ્કાઉન્ટેડ રેટ્સથી મળી શકે છે. એકેડેમિક અને રિસર્ચ સપોર્ટ જોઈએ તો રિસર્ચરને વિશાળ પ્રમાણમાં જર્નલ્સ અને ડેટાબેઝ મળે છે. ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ સરળ બને છે. રિસોર્સ શેરિંગ, જેમાં લાઇબ્રેરી એકબીજાના રિસોર્સિસનો ઉપયોગ કરી શકે છે. યુનિયન કેટલોગ, ઇન્ટરલાઇબ્રેરી લોન તથા ડીડીએસ સેવાઓ વધે છે. ટેકનોલોજી અને આઈસીટી ડેવલપમેન્ટ જોઈએ તો કન્સોર્શિયમ લાઇબ્રેરી આઈસીટી અને ઓટોમેશન અપનાવવા પ્રોત્સાહિત થાય છે. ઓનલાઈન રિટ્રાવલ, રિમોટ એક્સેસ સુવિધાઓ વિકસે છે. પ્રોફેશનલ ડેવલપમેન્ટ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને ટ્રેનિંગ, વર્કશોપ, અવેરનેસ પ્રોગ્રામ મળે છે. નેટવર્કિંગ દ્વારા નોલેજ એક્સચેન્જ વધે છે. યુઝર સેટિસ્ફેક્શન, જ્યાં વપરાશકર્તાને વધુ રિસોર્સ ઝડપથી અને સસ્તામાં મળે છે. ડિજિટલ લાઇબ્રેરીઝ મારફતે રિમોટ એક્સેસથી સુવિધા વધે છે. નેશનલ એન્ડ ગ્લોબલ કોલાબોરેશન જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી જોડાય છે. ગ્લોબલ નોલેજ રિસોર્સ સુધી પહોંચ મળે છે. નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી કન્સોર્શિયા લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે અત્યંત અગત્યનું સાધન છે, ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રી માટે. તેના લક્ષણો જોઈએ તો કોઓપરેશન, કોસ્ટ શેરિંગ, વાઇડર એક્સેસ તથા આઈસીટી બેઝ સર્વિસ છે. તેના મુખ્ય ફાયદા છે ખર્ચમાં બચત, રિસોર્સ શેરિંગનો વધુ ઉપયોગ, રિસર્ચ સપોર્ટ અને યુઝર સેટિસ્ફેક્શન.